અમારા આદિવાસી વિસ્તારમાં ઢીંગલાઓ જે દિવાસાના દાડે બનાવે એનું મહાત્મ્ય વધારે તો અમે જાણતા નથી, પરંતુ અમારા જે વડીલો થકી આગળથી વડીલો બનાવતા અને એ રીતના અમે બી એ રીતિ રિવાજ પ્રમાણે બનાવતા. આ ઢીંગલા જે બનાવીએ એ અમારે વિસ્તારમાં, આ બાજુ આદિવાસી વિસ્તારમાં જે કુંવારી છોકરીઓ છે એ છોકરીઓ બનાવે. એ છોકરીઓ ઢીંગલાને બનાવે. એ બનાવવાની રીતમાં આપણે જે ચણોઠી આવે એ ચણોઠીના દાણા એની આંખ બનાવે અને જે કાપડ હોય એ કાપડને બે આંખ ચણોથી બે એને વચ્ચે રાખી અને રાખીને એને આંખ બનાવે. આંખ બનાવીને પછી ઢીંગલીના રૂપમાં એના પર કાપડ બધું વીંટી અને ઢીંગલીનો આકાર આપી અને પછી એને વ્યવસ્થિત સજાવી એના પર કહેવામાં આવે. આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે જો વરરાજાને આપણે પાઘડી પહેરાવીએ એ રીતના એને બારસીંગું બાંધવામાં આવે. બારસીંગું બાંધી પછી હવે ઢીંગલું બની જાય એટલે આપણે જે પીઠી કરીએ, લગ્નની જે પીઠી કરીએ એ રીતના એને લગ્નની બધી વિધિ કરવામાં આવે અને એ વિધિ કર્યા પછી એને સાંજે ઢોલ નગારા સૂર કે જે વાદ્ય વાજિંત્રો આપણા આદિવાસીના છે એ વાદ્ય વાજિંત્રો સાથે એને વિદાય કરવા માટે એક તરફો બનાવવામાં આવે. એ તરફા પર બધાને બેસાડીને પછી એમાં અમે આપણે લોટનો એક દીવો બનાવી અને દીવામાં તેલ મૂકીને દીવો હળગાવીને પછી એને વાજતે ગાજતે અમે નદી કે પછી નાળું, કોતરડું, જ્યાં જે પાણીનું ઊંડાણું વિસ્તાર હોય એ જગ્યાએ લઈ જઈને ત્યાં અમે એની પૂજા કરી પછી એને ડુબાડવામાં આવે. એને ડુબાડવામાં આવે પછીથી અમે જે ઘરથી આવેલા હોય ઢીંગલા એ બધા ઘરેથી પ્રસાદીમાં જે તે કોઈ બી વાનગીઓ બનાવીને લાવતા હોઈએ એ બધી વાનગીઓ અમે ફળિયાના બધા વહેંચીને ખાઈએ. અને ઢીંગલી સાથે અમે એટલું જ કહીએ કે અમારા જે મહોલ્લામાંથી બધા લોકોએ જે ઢીંગલીને વિસર્જન કરીએ ત્યારે બધા એટલું જ માનતા હોઈએ કે અમારા જે દુઃખ હોય કે જે તે દુઃખ હોય એ દૂર થાય અને આવતા વર્ષે પાછું અમે આ જ રીતે એની ઉજવણી કરી.